જય દ્વારકાધીશ મિત્રો, આપણે એક એવા જબરજસ્ત અને સરસ મજાના કેમ્પે પહોંચી ગયા છીએ. આદેશ ગ્રુપ રાજકોટવાળા, આ તેમનો ગ્રુપ છે ને આ કેમ્પ તેમનો છે. અહીંયા આપણે આવી ગયા છીએ મુલાકાત લેવા, અને આપણે રાતે અહીંયા જ રોકાવાના છે. આવી રીતે રાસની રમઝટ બોલે છે. આ જબરજસ્ત કેમ્પ છે. અહીંયા મેડિકલની સુવિધા, દવાની સુવિધા, પાટા, દવાની ટ્યુબ, સ્પ્રે, ખૂબ સારી વ્યવસ્થા. જો આવી રીતે જે ચાલીને જતા હોય અને પગમાં કોઈ દુખાવો થતો હોય તેના માટે આવી રીતે સેવા કરે છે આ સાહેબ. સ્પ્રે મારે છે, કોઈ દવા લગાવી હોય, કોઈ પાટો બાંધવો હોય. અને આ બાજુ જમાડવાર પણ ચાલુ છે. તો આ વિડીયો સાથે જોડાયેલા રહેજો. આપણે આ જે કેમ્પ બનાવે છે તે ગ્રુપ અને જે જગ્યા છે આ કેમ્પની, તે આહિરના બાપા છે, મુળુ બાપા. તે બાપાની મુલાકાત લેશું આપણે. ને તે ખૂબ ભગત માણસ છે ને ખૂબ સારી સેવા કરે છે. એનો પ્રેમ ભાવ ખૂબ સારો હોય છે. તેની મુલાકાત લેશું આપણે. પણ આખો વિડીયો જોજો, તે બાપાના શબ્દો સાંભળવા જેવા હશે. મિત્રો, આપણે આમાં જો માખણ કાઢે છે છાશમાંથી, આપણી ભાષામાં એને કહેવાય કે છાશ વધાઈ રહી એમ. હવે આ માખણ કાયમનું ચોખ્ખું દૂધ ગાયનું ને ભેંસનું મેળવવામાં આવે, દહીં કરવામાં આવે, એમાંથી છાશ કરે ત્યારે માખણ કાઢે અને ઘી એમાંથી 10-15 કિલો ઘી થાય. આ કેમ્પની અંદર સેવામાં આ તમામ બહેનો આજે 6-7 દિવસથી આવી ગયા છે અને સેવા જ કરે છે. આવી રીતે રોટલા બનાવે ને ફક્ત સેવા જ. નાની બહેનો એ પણ સરસ સેવા કરે છે, જોઈ લેજો. ને દેશી ચૂલાની રસોઈ, રોટલા આપણે ગયના નથી, પણ અહીંયા તો લગભગ 30 થી 40 ચૂલા ચાલુ છે દેશી રોટલાના જ.
મિત્રો આપણો વિડીયો આ ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. એથી વધારે મજા આવે. નવા વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. મિત્રો આપણે પ્રસાદ લેવા બેસી ગયા છીએ ને સામે જો બાપા બેઠા છે એની આપણે મુલાકાત લેશું થોડીક વાર પછી આ ડીજે બંધ થઈ જાય એટલે. આ બાપા છે, આ જગ્યા છે તે આ બાપાની છે. આ માલિક આ બાપા છે આ જગ્યાના અને પવિત્ર જગ્યા કહેવાય કેમ કે આજે 12 વર્ષથી આ કેમ્પ કરે છે. એ બાપાની સેવા સારી છે. રાજકોટ ગ્રુપ છે કેમ્પ કરે છે તે અને બાપાની સેવા અમને આવી આપે છે. જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ બાપા. જય દ્વારકાધીશ. હવે અત્યારના રાતના 11:30 જેવું થયું છે. અત્યારે બધાય સેવા ભાવિક માણસો આરામ કરે છે એટલે આપણે ડીજે પણ બંધ કરી દીધું છે. એટલે ડીજે બંધ થયું એટલે આપણે બાપાને 2 શબ્દ પૂછશું કે આપણે જે આ જગ્યા ઉપર ઊભા જઈને જગ્યા એટલે કે આ પવિત્ર જગ્યા છે, ઘણા વર્ષોથી આ કેમ્પ થાય છે. એ જગ્યા કેની છે? આ બાપાની છે. એટલે બાપાના મોઢેથી જ સારા શબ્દ સાંભળશું અને એને પૂછશું ભાઈ આમાં બાપા કેટલા વર્ષથી તમે કેમ્પ કરો છો અને તમે શું શું સેવા આપો છો બાપા? અમે પેલા આ લોકો હાલીને યાત્રા જતા, પછી આપણી વાડી ઉતરા, પછી એ કે ભાઈ આપણે જો આ મળીને કેમ્પ કરીએ જો તમે બાપા કહો તો કઈ વાંધો નહીં, તમે જો નિભાવી શકો તો કોઈ કારણે આપણે કરવા તૈયાર છીએ કેમ. આ એક દિન નથી, પછી નિભાવાય થાય. અમે બધે મળીને અહીંયા બધા આ લોકો પાછી કાચો માલ ને લઈ આવે છે. કેમ ચાલુ કરી અહીંયા રૂપિયો કોઈ લેવા દેવાનો હશે નહીં. અહીં ભગવાનના ફોટા પાસે આપણે મેલી ગયા હોય બાવા સાધુને લઈ જઈએ છીએ. અહીંયા રૂપિયો કોઈ ભગવાનના ફોટા પાસે ધ્યાન વિના મેલી ગયા. આ બાપાનું નામ છે મોડું બાપા આહિર છે. કેમ કે આહિરની મહેમાન ગતિ હોય ને કંઈક અલગ હોય, બરોબર? તમને ખબર જ હશે. અને બીજું ને આપણે બાપાને એ પૂછશું કે મને માહિતી મળી પ્રમાણે કે અહીંયા આ તો ઠેક અત્યારે બધા ધૂળેટીના મેળામાં જાય છે હાલીને, તો એ સિવાય ઘણા બધા લોકો જાતા હશે ને ઘણા બધા સંઘ કાયમ માટે ચાલુ જ હોય છે. તેમની સેવા કેવી રીતે કરે બાપા? ભાઈ તો જો હમણાં અમે વાડીમાં દેખી જાય કે બાબા સાધુ કોઈ જતા હોય તો બોલાવી લઈએ ભાઈ હાલો હરિજન પચકું લ્યો ઉપડો ખાઓ, બપોરનો ટાઈમ છે. તો એ લોકોને મરજી હોય તો આવે, બપોરા કરે, આરામ કરે અને પછી એને બંધ થઈને વયા જાય. હવે આ બાપાનો તો મારે કોઈ ઓળખાણ નહોતી, મારે એ મને નહોતા ઓળખતા, હું નહોતો ઓળખતો. એ બાપાનો પ્રેમ ભાવ જોઈને એટલો આનંદ થયો ને એની વાત જવા દો, એ શબ્દ હું નથી બોલી શકતો એવો બાપાનો પ્રેમ ભાવ છે. પવિત્ર જગ્યા છે ઘણી બધી રોડ ઉપર, સરસ મજાની સેવા આપે છે. તો આપણે દ્વારકાધીશને કહી કે કાયમ માટે પરિવાર ઉપર આવા નવા આશીર્વાદ રાખજો, નવા નવી સેવા કરતા રહેજો. જય દ્વારકાધીશ બાપા. જય દ્વારકાધીશ. મિત્રો અહીંયા એક ટકે કાયમની વાત નહીં, એક ટકે હજારો માણસો પ્રસાદ લે છે ને તે પાણી જે અહીંયા પાણીનો પુરવાર થાય છે તે થોડુંક દૂરથી ભરવામાં આવે છે. અહીંથી 5 કિલોમીટર આગેથી ભરવામાં આવે છે. તો બાપા પાણી વિશે કંઈક કહેવા માગે છે, જો કોઈ અધિકારી સાંભળે તો જરૂરથી હેલ્પ કરજો. અહીંયા કંઈક લાઈનનું બાપા કહે છે એ રીતે આપણે આગળ કાર્યવાહી લાઈનની કરવાની છે. શું કહેશો બાપા? નર્મદાની લાઈન 2 બાજુ જાય છે, 2 બાજુ આપણી માલિકી છે અને આ કેટલાય વર્ષ જાય છે. તો અમે આ 12 વર્ષથી આ કરીએ છીએ. તો પાણીને અમારે પ્રશ્ન બહુ છે. જો અહીં એક પોઈન્ટ મેલી દઈએ તો અમને દર વર્ષે કામ આવે. અમારે ક્યાંય બીજે ઉપયોગ નથી લેવો. બધી ભગવાન દયા, પાણી ઘણું છે પણ મોરું છે એટલે એક પોઈન્ટ જો મેલી દઈએ તો આપણે એના ભરવા પડીએ તો પૈસા ભરી દઉં, એ કોઈ કારણ નથી. બાપાનું કેવું એમ થાય છે કે જ્યાં પદયાત્રી બધા જાય છે ને પાણીનો પોઈન્ટ મૂકવાનું જે કહે છે ને એ સેવા માટે જ, પોતા માટે નહીં. પોતાને માતાજીની દયા છે, દ્વારકાધીશની દયા છે. પાણી ધોમ આપ્યું છે પણ થોડુંક મોરું છે તો મીઠું પાણી હોય તો રસોઈ થાય, ખીચડી, દાળ, ભાત તે પકવવું તો વ્યવસ્થિત લાગે. એ મફત નથી કહેતા બાપા, એનું જે થાય એ આપણે દઈ દઈએ. એટલે એ પણ વ્યવસ્થિત સારી રીતે વાત કરી બાપા, એક એ આપણે દઈ દઈશું. આપણે એમને નથી જોતું કોઈનું, પણ એક આ કોઈ જો તમે સાંભળતા હોય તો બાપાના 2 શબ્દો સાંભળજો. અહીંયા
એક એવો પોઈન્ટ મૂકી દો પાણીનો, તો કાયમ માટે આ જે સેવા કરે છે તે મીઠું પાણી બધાય ભાવિ ભક્તો પી શકે ને રસોઈ સારી રીતે થઈ શકે. આ બધા રાવટી વાળા કેમ્પ વાળાઓને કામ આવે પાણી, એના માટે. જય દ્વારકાધીશ બાપા, જય દ્વારકાધીશ મિત્રો. બાપા આપણે રોડના કાંઠેથી જે કેમ્પ છે કેમ્પમાં વિડીયો બનાવ્યો, ત્યાંથી બાપા અહીંયા લઈ આવ્યા ઘરે. ઘરે કેમ લઈ આવ્યા કે અહીંયા જેટલા વા માણસો જમે છે એટલું તો લગભગ અહીંયા બાપાને આશરો આપ્યો બાપાએ. બાપાનો ફોટો છે, આનો ફોટો છે, અહીંયા આ બાપાનું મકાન છે ને જબરજસ્ત જગ્યા છે એની. હા મિત્રો આગળ બતાવું, કેમ કે મેં એવી વાત સાંભળી હતી કે ભાઈ અહીંયા કેમ્પમાં એવડી સેવા બાપા આપે છે, તો સાથે સાથે અહીંથી કેમ્પમાં માણસો ન હમાય તો એના ઘરે લઈ જાય. આવો અહીંયા ના હમાય તો કેમ્પમાં જવાનું, પહેલા એના ઘરે આશરો આપે. એ છે આપણે આ હીરોની મહેમાન ગતિ. એ તમારે મહેમાન ગતિ જોવી ને તો અહીંયા આવવું પડે ગામડામાં, બારાડીમાં. જો આ બાપાના આપણે ગામડા સિસ્ટમમાં કઈ મકાન ને આ બંગલા કહેવાય, આપણે સિટીમાં નથી અમારે. મહેમાનને સરસ આશરો આપેલો છે, ઉપર નીચે આ બધી બાપાની જગ્યા છે. ને અહીંયા તો આ ટાઈમે નહીં પણ દ્વારકા હાલીને જાતા હોય અથવા સંઘ જાતો હોય તો આડે દીએ પણ અહીંયા આશરો આપે છે બાપા. ને ખાવું પીવું ઓઢવું પહેરવું બધું અહીંયાથી બાપા સગવડ કરી દે. કોઈ નિસ્વાર્થ એવો કોઈ રૂપિયો કે કાંઈ લેવો નહીં, કોઈ જાતનું નહીં, એમનો એવી સેવા. ટૂંકમાં પ્રેમ ભાવ એવો છે એટલે આપણે માંથી અહીંયા વિડીયો બનાવવા આવ્યા બાપાને સાથે લઈને. તો એ આપણે માનો અને બાપાનો ફોટો છે. આ બાપા છે, સરસ સેવા કરે છે એટલે એના દીકરાઓને એવું થયું હોય કે આપણે બાપાનો ફોટો તો અહીંયા રાખવો જ છે એમ, તો એ સામે દીકરા પણ એવા જ હોય, સમજી લેજો. પેલા દ્વારે પછી અંદર પ્રવેશ થાય. જય દ્વારકાધીશ. મિત્રો આ બાપા એટલે કે બાપુજી આપણી ભાષામાં, એનો ફોટો છે આ, ને માજી છે. તે બાપા જે રીતે સેવા કરે એની વારસાઈમાંથી આવેલી આવે છે સેવા. આ બાપા સેવા જે રીતે કરતા એ જ રીતે આ બાપા પણ સેવા કરે છે. અને તેમનાય પાછા દીકરા છે, એ બધા બીજી ચોથી પેઢી સુધી આવી સેવા કરતા આવે છે. જય દ્વારકાધીશ મિત્રો. આ બાપાનું પરિવાર અહીંયા સાથે છે. આપણે બે શબ્દ પૂછશું. બાપા રોડના કાંઠે કાયમ લઈ આવે બધા ભક્તોને અહીંયા જમાડવા. ને અમે સહન શક્તિ બાયુમાં હોય બરોબર, તો જ માંથી અહીંયા સુધી બાપા લઈ આવતા હોય, યાદ રાખજો. એટલે બાયુનો ફાળો જે આ સેવા કરે છે બાપા, એમાં બધા બહેનો છે એનો પણ સરસ રીતે ફાળો હોય. અહીંયા આવીને રોટલા કરવા, રોટલી કરવી, પછી નાવા ધોવાના પાણી, ટાંકા ખાલી થઈ જાય. હમણાં વાત સાંભળી કે 15 મિનિટમાં ટાંકો ખાલી જાય, એટલું માણસ તો અહીંયા છે હજી અહીંયા બાપાના ઘરે. તો તમને સેવા કરવાની કેવી મજા આવે છે માં? અમારે મુરલીધરનું મેળ છે, આહિરનો આશરો અને દ્વારકાધીશનો ગયા આહિરનો આશરો, મુરલીધરનું મેળ. અમારો આહિરનો ઈષ્ટદેવ છે, અમારી ભેળે હોય ભગવાન. તો હું વાતથી પહેલેથી આપણે કેમ્પેથી કહેતો આવું છું કે ભાઈ જે બારાડીમાં અને આપણે જે ખાસ કરીને આહિરનો જે મહેમાન ગતિ હોય એ તો ક્યાંય જોવા તો ન જડે એવી એમ. આપણી દ્વારકાધીશની દયા, તેમના આશીર્વાદથી. હા, તો તમે વિડીયો જોવો છો તો
તો તમને મજા આવે આ વિડીયોની અંદર આ બધાને શેર કરજો આ વિડીયો કે હા આ પણ એક પરિવારમાંથી છે, આ પરિવારમાંથી છે આ બેન. હા, તમને સેવા કરવાની કેવી મજા આવે છે? હા, એક સેવા કરવાનો લાભ નસીબમાં હોય ને એને જ મળે મિત્રો. તો બાપા ખૂબ સારી સેવા કરે છે, તો તેના માટે લાઈક કરી દેજો ને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તમામ લોકો જોઈ શકે જે આ અત્યારે આ રૂટ ઉપર નથી આવ્યા તે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ મિત્રો. હવે આપણે તો આ બાપાના ઘરે જે વિડીયો બનાવતા હતા ત્યાં જ મહેમાન આવી ગયા, બરોબર? એટલે તમારે વિડીયો સાથે પણ તમને સબૂત આપું છું કે આમ આટલું માણસ આવજાવ ચાલુ જ હોય. આ મહેમાન આવી ગયા, હવે આપણે મહેમાન પાસેથી જ બે શબ્દ બાપા વિશે સાંભળશું. શું કહેશો? બસ આ બાપાની દયા છે, દ્વારકાધીશની દયા એની ઉપર છે ને અમારા બધા ઉપર દ્વારકાધીશની દયા છે. આ બાપા ઉપર જે દ્વારકાધીશની દયા છે એની હિસાબે આ બધું સેવા ભાવના બધી ચાલે છે અને બહુ સારું કામ છે દાદાનું. અને આ લોકો સેવા કરી અને પદયાત્રીઓને જમાડે ભાઈ છે, બહુ સારી રીતે જમાડે છે અને બહુ બધાને આનંદ આવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.